આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ એટલે કે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। આજે વહેલી સવારે જ 9:30ના અરસામાં અનેક વિદ્યાલયોમાં ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી પહોંચ્યા। તેઓનો ઉત્સાહ વધે, તેઓ મોટિવેટ થાય, તેઓ પરીક્ષા સારી રીતે આપે તે અંતર્ગત સ્કૂલના પ્રશિક્ષણ દ્વારા જ એટલે કે સ્કૂલની જે ટીમ છે તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જ વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ આપવામાં આવ્યું, વિદ્યાર્થીઓને ચોકલેટ આપવામાં આવી, સાકર ખવડાવવામાં આવીને તેઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે। ગોત્રી સ્થિત જ્યાં શાળા છે ત્યાં જ અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જ વાલીઓ વિદ્યાર્થીઓના ઉત્સાહ વધે તે માટે તેઓનું સ્વાગત પુષ્પની સાથે કરવામાં આવ્યું। વડોદરા સહિત રાજ્યમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં વડોદરામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો આશરે 47,312 જેટલા વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના આશરે 20,493 અને ધોરણ 12 સાયન્સના 7,548 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે। પરીક્ષા કેન્દ્રો પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે। ગુલાબનું ફૂલ આપવામાં આવી રહ્યું છે, ચોકલેટ આપવામાં આવી રહી છે, સાથે જ પરીક્ષા કેન્દ્રો પર વાલીઓ અને વિદ્યાર્થીઓની મોટી માત્રામાં ભીડ જોવા મળી છે। વિદ્યાર્થીઓ એક્સાઇટ રહે, વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે જ એક પુષ્પ આપી સાથે સ્વાગત કરવામાં આવ્યું છે, મોઢું મીઠું કરવામાં આવ્યું છે। ગોત્રી વિસ્તારમાં આવેલી જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં ડીઈઓ રાકેશ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા। આજે જે પરીક્ષા શરૂ થઈ રહી છે બોર્ડની, એમાં 10મા ધોરણની અંદર 47,300 વિદ્યાર્થીઓ આશરે અને 12મા ધોરણની અંદર વિજ્ઞાન પ્રવાહમાં આશરે 7,000 અને સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ બંને મળીને આશરે 28,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। એમ જિલ્લાની અંદર 75,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। તે અંગેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે અને આજે વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળાઓ આતુર છે અને એમને ઇન્વાઇટ કરવા માટે સ્થાનિક આગેવાનો અને પુષ્પગુચ્છ, ચોકલેટ વગેરેથી આવકારીએ કે જેથી બાળકો જે છે એ પહેલી વખત બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે, 10માવાળા અત્યારે સવારના સેશનમાં છે, એ બિલકુલ સ્ટ્રેસ અનુભવે નહીં અને ચિંતામુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવો વહીવટીતંત્ર તરફથી પ્રયત્ન છે। ગેરરીતિ ન થાય તે માટે સીસીટીવી 100% આપણે વડોદરા જિલ્લામાં એક્ટિવેટ છે, એની સીડી પણ જોવામાં આવશે। સ્ટ્રોંગ રૂમ છે એના લાઈવ દ્રશ્ય બોર્ડ પણ જોઈ શકે, સ્ટ્રોંગ રૂમની સ્થિતિ એ અંગેની વ્યવસ્થા ત્યાંથી કરવામાં આવેલી છે અને સાથે સાથે સ્કોડ પણ મૂકવામાં આવેલી છે કે જેઓ નિયત સમયાંતરે આકસ્મિક શાળાઓની મુલાકાત લેતી રહેશે। ખાસ કરીને ઝેરોક્સની જે દુકાનો છે એને બંધ કરવા માટેની પણ પ્રાવધાન ઝેરોક્સની દુકાનો કે વગેરે જે કંઈ એમાં જિલ્લા વહીવટીતંત્ર એટલે કે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા અને કમિશનરેટ વિસ્તાર હોય ત્યાં માનનીય પોલીસ કમિશનર દ્વારા યથાયોગ્ય જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। ઇલેક્ટ્રિક ગેજેટ અંદર પ્રવેશવા દેવામાં જ ન આવે અને શાળામાં પણ ઇન્વિજિલેટર એક વખત ચકાસણી કરી લે કે જેથી એવી કોઈ ઘટનાઓ બને નહીં અને બાળકે બીજી કોઈ કાર્યવાહીમાંથી પસાર થવું ન પડે એના માટેની પૂરતી તકેદારી લેવામાં આવશે। તેમ છતાં પણ એ બાબતને પણ જાહેરનામામાં આવરી લેવામાં આવેલ છે કે તે પણ જો લઈને આવવામાં આવશે તો એ ગુનો ગણવામાં આવશે। આજે અમારા વોર્ડ નંબર 10માં આવેલી ગાયત્રી વિદ્યાલય ગોત્રી ખાતે 10મા ધોરણના બાળકોની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે। એ નિમિત્તે અમે વોર્ડના સૌ કાર્યકર્તા સાથે વિસ્તારના જ બાળકો ભણવા આવતા હોય અને એમની જે એક્ઝામ છે એના કારણે અમે એમનું ફૂલ અને ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી અને સ્વાગત કરેલ છે અને અમે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપી છે કે આગળનું લાઈફ એમનું કારકિર્દી સરસ રીતે ચાલે એવી શુભેચ્છાઓ આપી છે। અને આ પત્રિકા જે અમારા પાસે છે એ 10મા ધોરણ પછી શું હોય કે જીવનનો નક્કી કરવાનું હોય। આ 10મું ધોરણની પરીક્ષામાં તમારે નક્કી કરવાનું કે કયા 11માંથી કયું લેવું છે એને, વિજ્ઞાન પ્રવાહ લેવો કે કોમર્સ લેવું, એની માટેનું આની અંદર માર્ગદર્શન આપવામાં આવેલું છે। એના લીફલેટ અમે વાલીઓને વહેંચી રહ્યા છે કે જેથી કરીને કોઈને ખ્યાલ ના હોય કે મારા બાળકને મારે શું ભણાવવું એ વિશેની માહિતી પત્રિકામાં આપેલી છે અને અમે વાલીઓને આપી રહ્યા છે કે જેથી કરીને કોઈ પણ વાલી કે કોઈ પણ વિદ્યાર્થી મિત્ર આમ તેમ ના જતા એને ખબર પડે કે ભાઈ કેટલા માર્ક્સ હું લાવીશ તો મારે કયા પ્રવાહમાં જવું, કઈ લાઈન લઈ શકું, હું ડૉક્ટર બની શકું, એન્જિનિયર બની શકું વગેરેની માહિતી માટેનું આ લીફલેટ છે ને એ અમે વાલીઓને આપી રહ્યા છે ને સાથે સાથે શુભેચ્છાઓ આપી। બસ તૈયારીઓ તો કરી છે, સારું પેપર જાય। કેવી રીતે આપ કોન્ફિડન્સ બાળકને આપો છો આપની દીકરીને? વિશ્વાસ હોય ને પોતાના બાળક પર, વાંચવા લખવા બેસાડીએ છીએ, વિશ્વાસ છે પણ પહેલી વાર છે એટલે ગભરાઈ જાય, બીજું કશું નહીં સપોર્ટ કરવો પડે નાના હોય એટલે। એક્ઝામ લઈને તમે કોઈ બાળકને ટીપ આપ્યો, કંઈક થોડા ટેન્શન નહીં લેવાનું? ના, ટેન્શન નહીં લેવાનું કીધું છે ને, ગભરાઈ જાય એટલે શાંતિથી લખવાનું બસ, વિશ્વાસથી। જય શ્રી બેન। હેલો,
મારું નામ પ્રિયાંશી જોશી છે. હું શૈશવ સ્કૂલની વિદ્યાર્થી છું અને મેં બધા જ સેમ્પલ પેપર કર્યા છે અને બહુ સારી તૈયારી કરી છે અને બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. કઈ રીતના તૈયારી હતી બોર્ડની પરીક્ષા પ્રથમ વખત આપો છો? કેટલું ટેન્શન હતું? કયું? થોડું નર્વસનેસ થાય છે, હવે જોઈએ અંદર જઈને. પરીક્ષાની તૈયારી તો થઈ ગઈ છે, પણ એક જગ્યાએ સ્ટ્રેસ થાય છે. આમ તો 100% તૈયારી થઈ ગઈ છે, આમ તો પાસ થઈ જ જઈશું અને સારા ટકા બી આવશે એવું તો છે જ. કયું પેપર છે? ગુજરાતીનું પેપર છે. બોર્ડની પરીક્ષા છે, ગુજરાતીનું પેપર છે અને આજે સ્ટ્રેસ કેવું સ્ટ્રેસ? બહુ છે કાલથી જ અને આમ તો થઈ જઈશું, ટકા સારા આવી જશે, પાસ થઈ જઈશું. આપણે પરીક્ષા આપનું નામ? મૃણાલી. કલ્યાણીથી સમીરસિંહ છે. આજે મારું પેપર ગુજરાતીનું છે. મને પહેલાં ડર લાગતો હતો, પણ મારા આજુબાજુવાળાએ પહેલાં 10માનું પેપર આપ્યું હતું એટલે મને એવું કીધું છે કે 3-4 કરવાની જરૂર નથી. એટલે મેં આરામથી પહેલાં શાંતિથી વાંચ્યું બધું અને મને એવું લાગે છે જો વાંચ્યું હશે તો સહેલું પેપર લાગશે અને સહેલું જ હશે. સૌથી પહેલાં મેં વ્યાકરણ પર ભાર આપ્યો કેમ કે એમાં સારી રીતે હું પાસ થઈશ એવા મને શક્યતા લાગે છે ગુજરાતીમાં. અને વિભાગ ડી એ તો બહુ સહેલું છે, એમાં ગપ્પા પણ મારી શકીએ છીએ, પણ એમાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ. અને મને પહેલાં તો બહુ જ ડર લાગતો હતો, પણ મેં મારી શાંતિ જાળવી અને મારા માતા પિતાએ મને કીધું છે કે શાંતિથી લખજો. એટલે બસ મારી આ જ છે કે હું પાસ થઉં, એ જ મારી ચિંતા છે. આજે મારે એસએસસીનું ઇંગ્લિશનું પ્રથમ પેપર છે અને શરૂઆતમાં એવું લાગતું હતું, થોડી બીક હતી, પરંતુ જ્યારે મારા માતા પિતા અને જે ટીચર્સ હતા એ આવ્યા છે એમને સમજાવ્યું મને અને એમને મારા મનને શાંત કર્યું છે અને તેથી મેં સારું પેપર લખી શકું એવી આશા કરું છું. સ્ટ્રેસ હતું, પરંતુ હવે ઘણી બધી મહેનત કર્યા પછી અને આશીર્વાદ લીધા પછી હવે સ્ટ્રેસ ઓછો થઈ ગયો છે. તૈયારી ઘણી બધી કરી હતી, આખા વર્ષ ભણ કર્યું છે અને અત્યારે પણ ઘણું ભણીને આવ્યા છે, એટલે તૈયારી બધી મારી થઈ ગઈ છે, એટલે સારું લખી શકીશ મેં. દિવ્યાંશ જાદવ. તૈયારી તો આખા વર્ષની કરેલી હતી અમે. તૈયારી આજે સફળ દિવસ છે, આજનો સફળ દિવસ છે અને આજે આખી વર્ષની મહેનત કરેલી. આજે ખબર પડશે ગુજરાતીમાં કેટલું આવડશે. મેં ધોરણ 10માં ભણું છું. કઈ સ્કૂલમાં છે? આપણા ગાયત્રી સ્કૂલમાં જ છું મેં પણ. હા. પરીક્ષાની ખાસી બીક લાગતી હતી, પણ ઘરમાં મમ્મી પપ્પા ટીચર્સ અમારા એ બધા અમને સપોર્ટ કરીને બીક આખી અમારે નહીં બીક પહેલાં લાગતી હતી, પછી અમને સપોર્ટ કર્યો. પછી કીધું કશી બીવાની જરૂર નથી. પછી અમે આટલી મહેનત કરીને આવું કશી બીક લાગતી નથી અમને. પર્સન્ટ તો 70-60ની આશા છે અમારી. એવું તો થતું હશે ને કે હમણાં પેપર આપવા બેસીશું, કયા સવાલો હશે, અમે વાંચ્યું હશે કે નહીં? હા, એવું તો હશે. અમે મોડે કર્યું, એ આવશે નહીં આવે એની અમને થોડી બીક છે. આપનું નામ? પડ્યા ભાવિન.